તો કેમ છો મિત્રો, મજામાં ને? રવિવારે આપ બધાએ બીએની એક્ઝામ આપી અને ઘણા બધાએ સારા એવા માર્ક્સ મળ્યા. ઘણા બધા નહીં, એમ કહું તો બધાએ પોતાની પહેલી એક્ઝામમાં સારું એવું પરફોર્મન્સ કર્યું છે એવું કહી શકું. તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે બે ક્વેશ્ચન ભણવાના છે. પહેલું, ઉદ્યોગ એટલે શું અને તેના પ્રકારો જણાવો. અને બીજો ક્વેશ્ચન છે કે જોખમો એટલે શું અને જોખમો ઉદ્ભવવાના કારણો કયા હોઈ શકે તેના વિશે આપણે ચર્ચા વિચારણા કરીશું. તો પહેલા ક્વેશ્ચનથી શરૂઆત કરી રહ્યા છીએ કે ઉદ્યોગનો અર્થ આપી તેના પ્રકારો જણાવો. એટલે કે ઉદ્યોગ કોને કહેવાય? તો લખ્યું છે કે માનવ જરૂરિયાત સંતોષવા માટે, એટલે કે આપણા જેવા લોકોની જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. કહેવા શું માંગે છે કે તમે જે પણ વસ્તુ વાપરવા માંગો છો તે એ વસ્તુ હંમેશા કાચા માલમાંથી તૈયાર કરે. તો એ કાચા માલ પર આપણે વિવિધ પ્રક્રિયાઓ કરવાની અને વિવિધ પ્રક્રિયાઓ કર્યા પછી તેને ઉત્પાદનમાં ફેરવવાનું. અને ઉત્પાદનમાં ફેરવીએ ત્યારે એ વસ્તુમાં મારે તૃષ્ટિગુણ ઉમેરવું પડે. હવે તૃષ્ટિગુણ એટલે શું? તો આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ વાપરતા જે તે વ્યક્તિને સંતોષ મળે તો તેને તૃષ્ટિગુણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઇન શોર્ટ, અહીંયા આ કાચા માલ પર પ્રક્રિયા કરીને એને તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે અને તૈયાર માલમાં રૂપાંતર કરતી વખતે તેમાં તૃષ્ટિગુણ ઉમેરવામાં આવે અને તૃષ્ટિગુણ દ્વારા માનવીની જરૂરિયાત સંતોષવામાં આવે તો આ બધી પ્રક્રિયાઓના સમૂહને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્યોગના ઉદાહરણ કયા કયા હોઈ શકે? તો 3 ઉદાહરણ છે. લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન. સિમ્પલી કહું છું કે તમારે હવે છોકરાઓ માટેનું ઉદાહરણ છે કે તમારે ક્રિકેટ રમવું છે, તો તમને લાકડું આપી દઉં તેનાથી તમે ક્રિકેટ રમી શકો? તો બધા કહેશે કે ના, એનાથી બરાબર ક્રિકેટ રમી શકાય નહીં. તો આપણે શું કરીશું? એ લાકડામાંથી મશીનનો ઉપયોગ કરીને, એટલે કે એને એક મોટા મશીનમાં નાખીને એને એ લાકડાનું જ હું બેટમાં રૂપાંતર કરી નાખું અથવા તો એ લાકડાનું ફર્નિચરમાં રૂપાંતર કરી નાખું તો એ ફર્નિચર આપણને ઘરમાં ઉપયોગી થઈ શકે છે અથવા તો ધંધાકીય એકમમાં પણ ઉપયોગી થઈ શકે છે, જ્યારે લાકડાનો ઉપયોગ કોઈ થઈ શકતો નથી. બીજી વસ્તુ, હવે તમે લાકડું વાપરો અને ફર્નિચર વાપરો, બંનેમાંથી સૌથી વધારે તૃષ્ટિગુણ તમને ફર્નિચરમાંથી મળશે. ક્લિયર? બીજું ઉદાહરણ, કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન કરવું. આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે કંઈ કપડાં પહેરીએ છીએ એ બધા જ કપડાં રૂમાંથી બનાવવામાં આવે. પણ જો તમને કપડાની જગ્યાએ એકલો રૂ આપી દે તો તમને એમાં સંતોષ મળે? તો તમે કહેશો કે ના, પણ એની જગ્યાએ કપડાં બનાવીને આપે તો સારા. તો કે હા, મજા આવે. ક્લિયર? ત્રીજું ઉદાહરણ, લોખંડ પોલાદમાંથી યંત્રનું ઉત્પાદન કરવું. એટલે કે જો તમને એકલું લોખંડ આપી દે તો એનો તમે કોઈ ઉપયોગ કરી શકતા નથી, પણ એ લોખંડ પોલાદનો ઉપયોગ કરીને આપણે યંત્ર બનાવી દઈએ તો એ યંત્રનો આપણે ધંધાકીય એકમમાં અથવા તો ઉત્પાદન ક્ષેત્રમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્લિયર? ફરીથી આખું સમજાવી દઉં છું ઉદ્યોગનો અર્થ અને ઉદાહરણ. તો પહેલું, માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. 3 ઉદાહરણ તમે તમારી રીતે ઉદાહરણ લખી શકો છો. લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન, કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન, લોખંડ પોલાદમાંથી યંત્રનું ઉત્પાદન. હવે એના પ્રકારો વિશે ચર્ચા કરીએ તો એના 3 પ્રકાર છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. ફરીથી ઉદ્યોગના 3 પ્રકાર છે. પહેલું પ્રાથમિક ઉદ્યોગ, બીજું ગૌણ ઉદ્યોગ અને ત્રીજું આનુષંગિક ઉદ્યોગ. ડન. આ ક્વેશ્ચન પહેલી એક્ઝામમાં હશે જ, એટલે ખાસ મોઢે કરવો. તો ઉદ્યોગનો પહેલો પ્રકાર છે પ્રાથમિક ઉદ્યોગ. તો ટૂંકમાં કહી દઉં છું, પ્રાથમિક ઉદ્યોગ એટલે કે જે ઉદ્યોગો કુદરત સાથે સંકળાયેલા હોય. ફરીથી એકવાર, પહેલો પ્રકાર છે પ્રાથમિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ એટલે શું? તો જે ઉદ્યોગો કુદરત સાથે સંકળાયેલા હોય. બીજી વસ્તુ, જે ઉદ્યોગો કુદરત સાથે સંકળાયેલા હોય એ હંમેશા મૂળભૂત ઉદ્યોગો હોય છે. ક્લિયર? એટલે કે પ્રાથમિક ઉદ્યોગમાં તમારે ટૂંકમાં શું યાદ રાખવાનું? તો સૌથી પહેલાં કુદરત સાથે સંકળાયેલા હોય છે અને બીજું, જે કુદરત સાથે સંકળાયેલા છે એને મૂળભૂત ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને બધું આવડી જશે. આ 2 પોઈન્ટ યાદ રાખ્યા તો
તો લખ્યું છે કે પ્રાથમિક ઉદ્યોગ એ મૂળભૂત ઉદ્યોગ છે. ફરીથી એકવાર, પ્રાથમિક ઉદ્યોગ એ મૂળભૂત ઉદ્યોગ છે. કેમ મૂળભૂત ઉદ્યોગ છે? તો એ બીજી લાઈનમાં કીધું છે. પ્રાથમિક ઉદ્યોગ સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આ સમુદ્ર, જમીન અને હવા આપણને કુદરતી રીતે મળે છે. ક્યારે માનવી આ ત્રણેય વસ્તુનું સર્જન કરી શકતો નથી. ક્લિયર? આ ત્રણેય વસ્તુ હોવાને કારણે જ પ્રાથમિક ઉદ્યોગો એ મૂળભૂત ઉદ્યોગો છે. બીજો પોઈન્ટ, પ્રાથમિક ઉદ્યોગો સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા છે. ત્રીજું, કુદરત ઉપર નિર્ભર રહીને ઉત્પાદન પ્રવૃત્તિ થાય છે. કેમ? કારણ કે મેં સ્ટાર્ટિંગમાં જ કહી દીધું, પ્રાથમિક ઉદ્યોગો એટલે જે કુદરત સાથે સંકળાયેલા હોય, એટલે કે એ બધું જ કોના પર ડિપેન્ડ કરે છે? તો એ બધું જ કુદરત પર ડિપેન્ડ કરે છે. ક્લિયર? તો લખ્યું છે કે કુદરત ઉપર નિર્ભર રહીને ઉત્પાદનની પ્રવૃત્તિ થાય છે. દાખલા તરીકે જમીન ઉપર ખેતી. આપણે સૌ જાણીએ કે ખેતી ક્યાં થાય? તો જમીન. અને જમીન કેવી છે? કુદરતી છે. તો જમીન ઉપર જે વસ્તુનું ઉત્પાદન થાય અથવા તો જમીન ઉપર જે ખેતી કરવામાં આવે એ બધી જ વસ્તુને પ્રાથમિક ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. પશુપાલન એટલે કે જે આપણે ગાય, ભેંસ ને બધું રાખતા હોઈએ છીએ, બધું ક્યાં રાખતા હોઈએ છીએ? જમીન પર. મરઘા, બતકા ઉછેર એ પણ પ્રાથમિક ઉદ્યોગ છે. મત્સ્ય ઉદ્યોગ ક્યાં થાય? તો સમુદ્રમાં, એટલે કે પાણીમાં થતો હોય છે. ક્લિયર? અને પાણી પણ આપણને કેવું મળે છે? કુદરતી રીતે મળતું હોય છે. ક્લિયર? તો આમાં 4 જ ઉદાહરણ છે. ફરીથી એકવાર આખું રિપીટ કરી દઉં છું. પ્રાથમિક ઉદ્યોગ, જે ઉદ્યોગો કુદરત સાથે સંકળાયેલા હોય, અને જે ઉદ્યોગો કુદરત સાથે સંકળાયેલા હોય તેને મૂળભૂત ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે પહેલા પોઈન્ટની વાત કરીએ તો પ્રાથમિક ઉદ્યોગો મૂળભૂત ઉદ્યોગ છે. બીજો પોઈન્ટ, પ્રાથમિક ઉદ્યોગો સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા હોય છે. ત્રીજો પોઈન્ટ, કુદરત ઉપર નિર્ભર રહીને ઉત્પાદનની પ્રવૃત્તિ થાય છે. અને છેલ્લો પોઈન્ટ, ઉદાહરણ તો જમીન ઉપર થતી ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર અને મત્સ્ય ઉદ્યોગ. ડન? ક્લિયર? ઉદ્યોગોનો બીજો પ્રકાર એટલે કે ગૌણ ઉદ્યોગ. તો ગૌણ ઉદ્યોગ હંમેશા યંત્રો અને ટેકનોલોજી સાથે સંકળાયેલો હોય છે. ફરીથી એકવાર, ગૌણ ઉદ્યોગ હંમેશા યંત્રો અને ટેકનોલોજી સાથે સંકળાયેલો હોય છે. એટલે કે તમને જે પણ કુદરતી વસ્તુ મળે છે એ કુદરતી વસ્તુ પર વિવિધ યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને એમાં તૃષ્ટિગુણનું સર્જન કરવામાં આવે છે. ક્લિયર? હવે કયા ઉદાહરણ છે એ બધું આપણે ડિટેલમાં સમજીએ. તો પહેલો પોઈન્ટ, ગૌણ ઉદ્યોગમાં વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. મેં જેમ કીધું એ પ્રમાણે ગૌણ ઉદ્યોગ હંમેશા કોની સાથે સંકળાયેલો હોય? તો ગૌણ ઉદ્યોગ હંમેશા યંત્રો અને ટેકનોલોજી સાથે સંકળાયેલ હોય છે. હવે જેની સાથે આપણે સંકળાયેલા હોઈએ એની જોડેથી જ મદદ લેવામાં આવે છે. તો પહેલો પોઈન્ટ ફરીથી, ગૌણ ઉદ્યોગ વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. બીજો પોઈન્ટ એટલે કે એની વ્યાખ્યા, કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકોને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. ફરીથી, કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકોને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. સિમ્પલ ઉદાહરણ આપું છું કે આપણે સાઉદી અરેબિયા છે, જ્યાં તેલના કૂવા છે, તો એ કાચા તેલના કૂવા છે. એ ડાયરેક્ટ તેલનો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો એ જે પણ તેલ મળે છે એને રિફાઇનરીમાં વિવિધ યંત્રોમાં પ્રોસેસ કરવામાં આવે છે. એમાં જે કંઈ પણ પદાર્થો એ બધા પદાર્થોને છૂટા પાડવામાં આવે અને પછી જે તેલ બને છે એ તેલનો ઉપયોગ આપણા દ્વારા કરવામાં આવે છે. ક્લિયર? તો એને કહેવાય ગૌણ ઉદ્યોગ. એટલે કે એવી કોઈ પણ વસ્તુ કે જેને તમે ડાયરેક્ટ વાપરી નથી શકતા, જેમ કે દરિયાનું પાણી એ કુદરતી રીતે મળે પણ એ પાણીનો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો એ પાણીનો ઉપયોગ કરી શકીએ એના માટે આપણે આરો પ્લાન્ટ નખાવતા હોઈએ છીએ. કેમ? કારણ કે આરો પ્લાન્ટમાં જે પણ અલગ અલગ પ્રકારના ક્ષાર હોય અથવા તો જે ખારું પદાર્થ હોય એ નીકળી જાય છે અને આપણને મીઠું પાણી આપતું હોય, એટલે કે નોર્મલ પાણી આપતું હોય છે. ક્લિયર? તો આ તો ગૌણ ઉદ્યોગ.
ફરીથી એકવાર વ્યાખ્યા બોલું છું. કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકોને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી વિવિધ પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. કયા ઉદાહરણ છે? તો દાખલા તરીકે ખાતર ઉદ્યોગ. તમે બાયોગેસ પ્લાન્ટ, યુરિયા ખાતર એ બધું ભણી ગયા હશો. તે બધાનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકાતો નથી. એને આપણે વિવિધ યંત્રોમાં દાખલ કરવું પડે અને એ યંત્રો દ્વારા એ વસ્તુ પર એટલે કે કુદરતી સંપત્તિ પર વિવિધ પ્રક્રિયાઓ કરવામાં આવે અને ત્યારબાદ જ તેનો ઉપયોગ કરી શકાય છે. રંગ અને રસાયણ ઉદ્યોગ એટલે કે આપણે હોળીમાં જે કલર વાપરીએ છીએ તો એ કલર બનાવવા માટે પણ તમારે યંત્રનો ઉપયોગ કરવો પડે. જેમ કે આપણે કેસુડાના ફૂલ આવે તો એ કેસુડાના ફૂલમાંથી નારંગી એટલે કે ઓરેન્જ કલર બનતો હોય છે. તો એને આપણે પહેલાં વાટવા પડે, એને બહુ બધી એના પર દબાણ કરવું પડે. તો એ બધી પ્રક્રિયા યંત્રો દ્વારા કરવામાં આવે અને એના પરિણામ સ્વરૂપે આપણે ઓરેન્જ કલરનો કલર આપણે હોળી એટલે કે ધૂળેટી વખતે વાપરી શકીએ છીએ. સ્ટીલ ઉદ્યોગ. હવે આપણને ખબર છે કે આપણા ઘરમાં સ્ટીલના વાસણોનો ઉપયોગ થાય જ. પણ જો એ વાસણોને મેં શેપ એટલે કે આકાર ના આપ્યો હોત, એકદમ સીધું એક સ્ટીલનું પતરું આપી દીધું હોત તો એનો ઉપયોગ કરી શકે તમે? તો તમે બધા કહો કે ના સર, એનો તો ડાયરેક્ટ ઉપયોગ થઈ જ ના શકે. ક્લિયર? તો એના માટે આપણે શું કરવું પડે? એ સ્ટીલનું જે બી પતરું આવ્યું છે એને અલગ અલગ આકારોમાં કાપવું પડે અને ત્યારબાદ એને વાટકા સ્વરૂપે અથવા તો થાળી સ્વરૂપે અથવા તો ડીશ સ્વરૂપે એમાં દરેક યંત્રોમાં એવી ડિઝાઇન દાખલ કરવામાં આવે અને એ જે પણ તમે સ્ટીલનું પતરું એન્ટર કરો એમાં એ શેપ બની જાય છે. એના પછી પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ. તમારા ધોરણ 10માં આવ્યું હશે. ડામર છૂટું પાડવાનું આખી એક ભઠ્ઠી આવતી હશે. એ ભઠ્ઠીમાં જોજો અલગ અલગ પ્રકારના દ્રવ્યો અલગ અલગના સ્ટેજે 473, 973, 1173 એવી રીતે કંઈક 200-200નો ડિફરન્સવાળું અંકિત સરે શીખવાડ્યું હશે તમને. ક્લિયર? તો એ પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ. કેમ? કારણ કે એમાં પણ યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે એટલે. અને છેલ્લે રિફાઇનરી, એ તો મેં સ્ટાર્ટિંગમાં જ કહી દીધું. આના માટે તમારામાંથી ઘણા બધા લોકો કદાચ મુન્દ્રા પોર્ટ ગયા હશો અદાણીમાં. ત્યાં તમને આખી રિફાઇનરી બતાવતા હશે કે અહીંયાથી તેલ બહાર નીકળે છે અને એને આવી રીતે અલગ અલગ યંત્રોમાં નાખવામાં આવે અને ત્યારબાદ તૈયાર તેલનું ઉત્પાદન કરવામાં આવે છે. ક્લિયર? ડન. તો ફરીથી એકવાર ગૌણ ઉદ્યોગ રિપીટ કરી દઉં છું. ગૌણ ઉદ્યોગ વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. બીજો પોઈન્ટ, કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકોને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. ત્રીજો પોઈન્ટ એટલે કે ઉદાહરણ, જેમ કે ખાતર ઉદ્યોગ, રંગ રસાયણનો ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ અને રિફાઇનરી ઉદ્યોગ. ઉદ્યોગોનો છેલ્લો પ્રકાર એટલે કે આનુષંગિક ઉદ્યોગ. હવે આનુષંગિક ઉદ્યોગ શું હોય? તો પહેલા બેનું કોમ્બિનેશન. પહેલા બે એટલે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગનું કોમ્બિનેશન. એટલે કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગમાં જે પણ પ્રક્રિયા કરવામાં આવી એના પર હજુ એવી પ્રક્રિયા કરવામાં આવે કે તરત જ ગ્રાહકોની જરૂરિયાત સંતોષાઈ જાય. એટલે કે એવી વપરાશ યોગ્ય બનાવવામાં આવે કે ડાયરેક્ટ તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એનું ઉદાહરણ આ પછીની સ્લાઇડમાં હું આખું ડિટેલમાં સમજાવું છું. અત્યારે તમે ખાલી ઉદ્યોગના પ્રકાર સમજી લઈએ તો આનુષંગિક ઉદ્યોગ એ વિશાળ ક્ષેત્ર ધરાવે છે. એટલે કેમ? કારણ કે એનું સૂત્ર બનાવવું હોય તો આવું કંઈક બનાવી શકું છું. આનુષંગિક ઉદ્યોગ બરાબર પ્રાથમિક ઉદ્યોગ પ્લસ ગૌણ ઉદ્યોગ. એટલે જ આનુષંગિક ઉદ્યોગનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય છે. બીજો પોઈન્ટ, પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક હોય છે. એટલે કે આ એવો ઉદ્યોગ છે કે જે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને તો સહાય આપે જ છે, ઉપરાંત એ આ ઉદ્યોગો એવા છે કે જે ગ્રાહકોની ખૂબ જ નજીક હોય છે. ક્લિયર? ડન. ફરીથી રિપીટ કરું છું. બીજો પોઈન્ટ, કોને સહાય કરે છે? તો પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાય કરે છે. અને બીજું, આ ઉદ્યોગો ગ્રાહકોની ખૂબ જ નજીક આવેલા હોય છે. હવે આનુષંગિક ઉદ્યોગમાં હોય શું એ લખેલું છે. તો પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના પર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ગ્રાહકો માટે વસ્તુઓને વધુ વપરાશ યોગ્ય બનાવે છે. એટલે કે આ ઉદ્યોગ શું કરે કે પ્રાથમિક અને ગૌણ પ્રક્રિયા થઈ ગઈ છે, એના પછી હજુ એવી પ્રક્રિયા કરે કે એ પ્રક્રિયા કરતાં જ ગ્રાહક ડાયરેક્ટ એનો ઉપયોગ કરી શકે. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ.
તો હવે ડેરી ઉદ્યોગમાં શું હોય તો આપણને કે ગાય ને ભેંસ બંને દૂધ આપતા હોય છે. તો પહેલાં એનું દૂધ નીકાળવાનું, એના પછી એને રિફાઇન એટલે કે અમૂલ ડેરીમાં જાય. અમૂલ ડેરીમાં અલગ અલગ યંત્રોમાંથી પ્રોસેસ થાય અને પછી એક દૂધની થેલી આપણા નજીકના દુકાને આવેલી હોય છે, જેનાથી આપણે ડાયરેક્ટ એનો ઉપયોગ કરી શકીએ. ઠંડા પીણાનો ઉદ્યોગ એટલે કે કોલ્ડ ડ્રિંક્સ કહીએ છીએ આપણે, એનો ઉપયોગ. અને બેકરી ઉદ્યોગ, બેકરીમાં આપણને પફ હોય, પછી બ્રેડ હોય, એ બધું મળતું હોય છે. ક્લિયર? તો એ બધું જ આનુષંગિક ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું, આનુષંગિક ઉદ્યોગ એટલે કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગનું કોમ્બિનેશન. ડન. તો ફરીથી 4 પોઈન્ટ રિપીટ કરું છું. આનુષંગિક ઉદ્યોગ વિશાળ ક્ષેત્ર ધરાવે છે. બીજો પોઈન્ટ, પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને સહાયરૂપ અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની સૌથી વધારે નજીક આવેલા હોય છે. પ્રાથમિક ઉદ્યોગો અને ગૌણ ઉદ્યોગો દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના પર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ગ્રાહકો માટે વસ્તુઓને વધુ વપરાશયોગ્ય બનાવવામાં આવે છે. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ, ઠંડા પીણાનો ઉદ્યોગ અને બેકરી ઉદ્યોગ વગેરે. એટલે કે અહીંયા આપણે ઉદ્યોગ અને તેના પ્રકારો પૂરા કર્યા. ડન. ક્લિયર? આ પ્રશ્ન ખાસ મોઢે કરવો, એક્ઝામમાં હશે ને હશે જ. તો આપણે ઉદ્યોગોના પ્રકાર તો સમજી ગયા, પણ હવે એનું આખું એક ઉદાહરણ લઈ લીધું છે કે જેની મદદથી પ્રાથમિક ઉદ્યોગ કઈ રીતે કહેવાય, ગૌણ ઉદ્યોગ કઈ રીતે કહેવાય અને આનુષંગિક ઉદ્યોગ કઈ રીતે કહેવાય, એ આખું મેં ડિટેલમાં એટલે કે એક ઉદાહરણ દ્વારા સમજાવી દીધું છે. તો પહેલાં લખ્યું છે કે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો તે પ્રાથમિક ઉદ્યોગ. ફરીથી પહેલા પોઈન્ટમાં લખ્યું છે, એટલે કે પહેલું જે ચોરસ છે એમાં લખ્યું છે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો તે પ્રાથમિક ઉદ્યોગ. હવે કેમ પ્રાથમિક ઉદ્યોગ? તો ઘઉંનું ઉત્પાદન ક્યાં થાય? તો તમે બધા કહેશો કે સર જમીન પર થાય. અને જમીન એટલે કે કુદરત સાથે સંકળાયેલી જે ઉદ્યોગ કુદરત સાથે સંકળાયેલા હોય એને પ્રાથમિક ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પહેલો સ્ટેપમાં શું છે કે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે. બીજું, ઘઉંમાંથી આટો એટલે કે લોટ તૈયાર કરવામાં આવે તો તેને ગૌણ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને સૌને ખબર છે કે આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં નજીકના સ્થળે ઘર મીન્સ એક ઘંટી આવેલી હોય છે જ્યાં લોટ દળવામાં આવતો હોય છે. તો એ ઘંટીનો માલિક શું કરતો હોય છે? તો તમે જે કંઈ પણ ઘઉં આપો છો એ ઘઉંને એક મશીનમાં નાખે છે અને મશીનમાં નાખતા એ ઘઉંનું લોટમાં રૂપાંતર થઈ જાય છે. અને વર્તમાન સમયમાં તો શું થઈ ગયું છે કે બધાના ઘરે ઘરઘંટી થઈ ગઈ છે. મમ્મી શું કરે? જ્યારે પણ લોટ સમાપ્ત થઈ જાય, ખાલી થઈ જાય ત્યારે શું કરે છે કે જે ઘઉં હોય એ ઘરઘંટીના ઉપર નાખી દે છે અને વચ્ચે એક મશીન આવેલું કે જેના લીધે ધીમે ધીમે ઘઉં બધા અંદર મશીનમાં જતા હોય અને એમાં પીસાઈને લોટમાં રૂપાંતર થતું હોય. એટલે કે જ્યારે આપણે ઘઉંનું આટામાં એટલે કે લોટમાં રૂપાંતર કરવામાં આવે તો તેને ગૌણ ઉદ્યોગ કહેવામાં આવે છે, કારણ કે તેમાં યંત્રોનો ઉપયોગ કરવામાં આવે. અને છેલ્લું, લોટ એટલે કે આટામાંથી રોટલી બનાવીએ તો આનુષંગિક ઉદ્યોગ. હવે આ કેમ? હવે એમ કહું કે બે વ્યક્તિ છે, એકને લોટ એટલે કે આટો ખાવા આપું છું અને બીજાને રોટલી ખાવા આપું છું. બંનેમાંથી વધારે તૃષ્ટિકોણ કોને મળશે? તો કહેશો કે સર જેણે રોટલી ખાધી હોય એને. તો આ જે આનુષંગિક ઉદ્યોગ છે એ આપણા જેવા ગ્રાહકોની ખૂબ જ નજીક આવેલો હોય છે. ક્લિયર? જેમ કે રેસ્ટોરન્ટમાં જાઓ, બધી વસ્તુ આપણને તૈયાર મળે. ક્લિયર? આપણે ખાલી એનો ઉપયોગ જ કરવાનો હોય. ડન. એટલે કે આજે હવે આ લોટ બનાવ્યો અથવા તો આટો બનાવ્યો એનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકાતો નથી. તમે પહેલાં ઘઉંનું ઉત્પાદન કર્યું, ઘઉંમાંથી એનું લોટમાં રૂપાંતર કર્યું, પણ આ બંને પ્રક્રિયા થઈ ગઈ પછી હજુ એને મારે વપરાશ યોગ્ય બનાવી છે તો એમાં પાણીનો ઉપયોગ કરીને હું રોટલી બનાવી શકું છું. તો એ જે રોટલી બનાવવામાં આવે એને આનુષંગિક ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એકવાર 3 પોઈન્ટ રિપીટ કરી દઉં છું. પહેલો પોઈન્ટ, ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો પ્રાથમિક ઉદ્યોગ, ઘઉંમાંથી આટો તૈયાર કરવામાં આવે તો ગૌણ ઉદ્યોગ અને આટામાંથી રોટલી બનાવીએ એટલે કે આનુષંગિક ઉદ્યોગ. એટલે કે અહીંયા ઉદ્યોગ પૂરો. તો પહેલો પ્રશ્ન સમાપ્ત કર્યો. હવે વાત કરીએ છીએ બીજો પ્રશ્ન એટલે કે ધંધાકીય જોખમો એટલે શું અને ધંધાકીય જોખમો ઉદ્ભવવાના કારણો શું છે. ક્લિયર? તો સૌથી પહેલાં તો આપણે એનો અર્થ સમજી લઈએ. તો લખ્યું છે
જે પરિબળોના લીધે ધંધાએ નફાના બદલે ખોટ સહન કરવી પડે તો તેવા પરિબળોને ધંધાકીય જોખમો કહે છે. ફરીથી એકવાર, જે પરિબળોના લીધે ધંધાએ નફાને બદલે ખોટ સહન કરવી પડે તો તેવા પરિબળને ધંધાકીય જોખમો કહે છે. વર્તમાન પરિસ્થિતિ, હવે જે વ્યક્તિએ નવો ધંધો શરૂ કર્યો હોય અને એને એવું થયું હોય કે હવે મારો ધંધો સ્થાપી દીધો, હવે એને ચકાચક નફો કરવો છે, તો ખરેખર જે વ્યક્તિએ ધંધો સ્થાપ્યો એના મગજમાં શું છે કે મારે મહત્તમ નફો કરવો, પણ આ કોરોનાની પરિસ્થિતિના લીધે એ ધંધો કરી શક્યો નહીં. તો એણે જે પણ પૈસા રોકેલા છે એ બધા કેવા થઈ ગયા? વેસ્ટ થઈ ગયા. એટલે કે એને નફો થવાને બદલે શું થઈ ગયું? ખોટ. તો આ નફાની જગ્યાએ જે ખોટ થયું તે ખોટ થવા માટેના કારણને ધંધાકીય જોખમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ફરીથી એકવાર વ્યાખ્યા કહું છું. જે પરિબળોના લીધે ધંધાએ નફાને બદલે ખોટ સહન કરવી પડે તો તેવા પરિબળોને ધંધાકીય જોખમો કહે છે. ક્લિયર? હવે ચોપડીમાં થોડીક અલગ વ્યાખ્યા આપી છે. ચોપડીમાં એવું આપેલું છે કે ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા તો નુકસાન થવાનું જોખમ રહેલું હોય છે. એટલે કે એમાં પ્રોપર વ્યાખ્યા કંઈ આપી નથી, પણ મેં તમને વ્યાખ્યા બનાવીને આપી છે. જો એક્ઝામમાં પૂછે તો તમારે બિંદાસ આ વ્યાખ્યા લખીને આવતું રહેવાનું. કઈ વ્યાખ્યા? જે પરિબળોના લીધે ધંધાએ નફાને બદલે ખોટ સહન કરવી પડે તો તેવા પરિબળોને ધંધાકીય જોખમો કહે છે. બીજો પોઈન્ટ, ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા તો નુકસાનનું જોખમ રહેલું હોય છે. હવે આપણને સૌને ખબર છે કે દરેક દિવસે ધંધો સરખો ચાલે, એટલે કે દરેક દિવસે સરખો નફો થાય એવું જરૂરી હોતું નથી. કોઈક વાર ધંધામાં નફો પણ થાય અથવા તો કોઈક વાર ખોટ પણ થતી હોય છે. એટલે કે ધંધામાં નફો અનિશ્ચિત હોય છે, ક્યારેક વધારે પણ હોય, ક્યારેક ઓછો પણ હોઈ શકે. ડન? તો એના માટે જ લખ્યું છે કે ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા તો નુકસાન જોખમ રહેલું હોય છે. ભવિષ્યમાં આવા અનેક બનાવો નફાને અસર કરે છે. એટલે કે તમે જ્યારે ધંધો સ્થાપવાનો છે ત્યારે સ્થાપી દીધો, ધંધો શરૂ પણ કરી દીધો, પણ ભવિષ્યમાં કયા પરિબળ આવવાના છે એના વિશે તમે કહી શકતા નથી. ડન? અને જે પરિબળોના લીધે તમારા નફામાં વધઘટ થયેલી જોવા મળે છે. ડન? ફરીથી આ પોઈન્ટ રિપીટ કરું છું. નફામાં ધંધાની અનિશ્ચિતતા અથવા તો નુકસાન જોખમ રહેલું હોય છે. ભવિષ્યના આવા અનેક બનાવો નફાને અસર કરે છે. હવે એના પ્રકારો વિશે ચર્ચા કરીએ તો ધંધામાં બે સ્વરૂપે જોખમો રહેલા હોય છે. પ્રકારો બે છે, એટલે કે કુદરતી જોખમો અને બીજું છે માનવ સર્જિત જોખમો. કુદરતી જોખમો એટલે કે જે કુદરતી રીતે થાય, જેમ કે ધરતીકંપ, પૂર, વાવાઝોડું. ક્લિયર? તો હવે આનું બેસ્ટ એક્ઝામ્પલ આપું. ઓ માય ગોડ, એમાં પરેશ રાવલની જે દુકાન હોય છે એ વીજળીના લીધે તૂટી જાય છે. હવે પરેશ રાવલના મગજમાં શું હોય કે મારે ધંધો સારો એવો કરવો છે, પણ વીજળી પડી જાય. એ વીજળી પાડવી આપણા હાથમાં હોતું નથી. એ કુદરતી રીતે એની દુકાન પર વીજળી પડી, તો એ જે જોખમ કહેવાય એને કુદરતી જોખમ કહેવાય. પછી તમે બીજું કેદારનાથ મૂવી જોયું હશે, તો કેદારનાથ મૂવીમાં પુષ્કળ પ્રમાણમાં પૂર આવે છે. તો એ પૂરના લીધે શું થાય છે કે એની આજુબાજુના જે વિસ્તારમાં ધંધો ચલાવતો હોય છે એ બધાનો નફો શું થઈ જાય છે? ઝીરો, અથવા તો એમની બધી દુકાનો તૂટી જાય છે. એટલે કે એમના જોડે ધંધો કરવા માટે કોઈ વસ્તુ હોતી નથી. તો એ બધી વસ્તુનો સમાવેશ કુદરતી જોખમોમાં. કઈ? તો પૂર, ધરતીકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે. બીજો પોઈન્ટ છે માનવ સર્જિત જોખમો. આ માનવ સર્જિત જોખમો એટલે કે આપણા દ્વારા ધંધામાં જે કંઈ પણ જોખમો ઊભા કરવામાં આવે તેને માનવ સર્જિત જોખમો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કર્મચારીઓની હડતાળ, કર્મચારીઓ સ્ટ્રાઇક પર જતા રહે તો ધંધાકીય એકમમાં વસ્તુનું ઉત્પાદન થતું નથી. જો વસ્તુનું ઉત્પાદન ના થાય તો તમે વસ્તુનું વેચાણ કરી શકતા નથી, અને વેચાણ ના થાય તો નફો થતો નથી. તો પહેલું છે કર્મચારીઓની હડતાળ. બીજું ટેકનોલોજીમાં પરિવર્તન. હવે કોઈક લેટેસ્ટ ટેકનોલોજી આવે તો સૌથી પહેલાં તમારે તમારા કર્મચારીઓને ટેકનોલોજી શીખવાડવી પડે, અને શીખવાડ્યા પછી જ તમે એ વ્યક્તિને કામ પર બેસાડી શકો. તો જ્યાં સુધી એ કર્મચારી નવી ટેકનોલોજી શીખે છે ત્યાં સુધી તો આપણા ધંધાકીય એકમમાં કોઈ વસ્તુનું ઉત્પાદન થવાનું નથી. ત્રીજો પોઈન્ટ ગ્રાહકોની રુચિ, એટલે કે આપણી પસંદગી.
દિવસે ને દિવસે બદલાતી જાય છે. ક્લિયર. પછી ધંધામાં હરીફાઈનું જોખમ આપણે જોઈએ છે તો વર્તમાન સમયમાં પુષ્કળ પ્રમાણમાં લોકો નોકરી એટલે કે રોજગારી મેળવવાને બદલે પોતે ધંધો સ્થાપિત કરતા હોય છે. અને જેમ જેમ નવા નવા ધંધાઓ સ્થાપવામાં આવે તેમ તેમ હરીફાઈનું પ્રમાણ વધતું જાય છે. અને જેમ જેમ હરીફાઈનું પ્રમાણ વધે એમ એમ ધંધામાં મળતો નફો ઘટતો જાય છે. ડન. તો આ હતું આપણું જોખમો, એનો અર્થ સમજ્યો અને એના પ્રકારો સમજ્યા. ડન. ક્લિયર. તો અર્થ સમજ્યા બાદ હવે ધંધાકીય જોખમ ઉદ્ભવવાના કારણો. તો ધંધાકીય જોખમો ઉદ્ભવવાના 6 કારણો છે. એમાંથી પહેલું કારણ છે ટેકનોલોજીમાં ફેરફાર. આ ટેકનોલોજીમાં ફેરફાર એ માનવ સર્જિત જોખમ છે. તેમાં લખ્યું છે કે ટેકનોલોજીમાં થતી શોધખોળોને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે છે. આપણે જોઈએ છે તો દિવસે ને દિવસે ટેકનોલોજીમાં ફેરફાર થતા જાય છે. અને જેમ જેમ ટેકનોલોજીમાં ફેરફાર થાય એમ એમ દરેક ધંધાકીય એકમે પોતાની ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવો પડે છે. બીજો પોઈન્ટ, ઉચ્ચતમ ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. એટલે કે જ્યારે તમારે હરીફાઈમાં ટકી રહેવું હોય તો તમારે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ બનાવવી પડે. અને આવી ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ બનાવવા માટે તમારે હંમેશા નવી ટેકનોલોજી જ અપનાવવી પડે. એના પછીનો પોઈન્ટ, જૂના યંત્રોના સ્થાને નવા યંત્રો વસાવવા. જૂના યંત્રોના સ્થાને નવા યંત્રો વસાવવા. કેમ? કારણ કે આપણને ખબર કે જૂનું યંત્ર વાપરીએ તો એમાં એક તો પાવર એટલે કે ઇલેક્ટ્રિસિટી વધારે ખેંચે અને બીજી વસ્તુ ઉત્પાદન ઓછું થાય. જ્યારે નવું યંત્ર મૂકીએ તો ઓછા સમયમાં વધારે ઉત્પાદન થઈ શકે છે. તો એને કહેવાય છે ટેકનોલોજીમાં ફેરફાર. ફરીથી, ટેકનોલોજીમાં થતી શોધખોળને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે છે. બીજો પોઈન્ટ, ઉચ્ચતમ ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. જૂના યંત્રોના સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે. એનું બીજું ઉદાહરણ આપું તો પહેલાંના સમયમાં ટાઈપરાઇટર આવતા હતા. તે બધી વસ્તુ આપણે ટાઈપરાઇટરમાં ટાઈપ કરવી પડતી હતી. પણ એની જગ્યાએ હવે કોમ્પ્યુટર્સ અને લેપટોપ આવી ગયા છે. તો સૌથી પહેલાં જે વ્યક્તિ ટાઈપરાઇટરમાં ટાઈપ કરતા હતા એમને તો સૌથી પહેલાં કોમ્પ્યુટર શીખવું પડે. અને એ કોમ્પ્યુટર શીખે એના પછી એ લોકોને ઉત્પાદન વિભાગમાં કામ લઈ શકે. પણ એ લોકો જો એ નવી ટેકનોલોજી શીખશે જ નહીં તો ધંધાકીય એકમ ઊંચી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરી શકતું નથી. ડન. તો એ તું ટેકનોલોજીમાં ફેરફાર. બીજો પોઈન્ટ છે વૈકલ્પિક પેદાશોનો ભય. એટલે કે તમે જે કંઈક વસ્તુનું ઉત્પાદન કરો છો એની ઓપ્શનલ વસ્તુ, કે તમે આ વસ્તુ ના ખરીદો તો કંઈક બીજી વસ્તુ તો ખરીદવાના છો. ડન. તો એ પણ માનવ સર્જિત જોખમ છે. એમાં લખ્યું છે કે ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહકોને વૈકલ્પિક પેદાશો તરફ વળે છે. ઇન શોર્ટ, તમારે એક પેન જ ખરીદવી છે તો એ પેન ખરીદવા માટે તમારી જોડે કેટલી બધી ઓપ્શન છે. કેટલી બધી કંપનીઓ પેન બનાવે છે. આપણે કપડાં ખરીદવા જોઈએ તો કપડાં ખરીદવા માટે પણ અલગ અલગ કંપનીઓ બનાવતી હોય છે. કોમ્પ્યુટર, લેપટોપ અલગ અલગ કંપનીઓ છે. એટલે કે આ નવી ટેકનોલોજીના કારણે ગ્રાહકોને એક કરતાં વધારે ઓપ્શન મળી રહે છે. અને આ એક કરતાં વધારે ઓપ્શન મળી રહેવા એટલે કે વૈકલ્પિક પેદાશો. દાખલા તરીકે ફાઉન્ટન પેનના સ્થાને બોલપેનનો યુઝ કરવો. ફાઉન્ટેન પેન એટલે પેલી ઇંકવાળી પેન આવે એની જગ્યાએ આપણે બોલપેનનો યુઝ કરી શકીએ છીએ. તો એ બોલપેનનો યુઝ કરવા માટે પણ આપણી જોડે કેટલી બધી કંપનીઓ છે. બીજી વસ્તુ, તાંબા પિત્તળના વાસણોના સ્થાને સ્ટીલના વાસણો. પહેલાંના સમયમાં જોજો બધા જ લોકો તાંબા અને પિત્તળના વાસણમાં ખાતા હતા. પણ વર્તમાન સમયમાં સ્ટીલના વાસણો થઈ ગયા. અને બીજી વસ્તુ, રેડિયોના સ્થાને ટેલિવિઝન. હવે આપણને ખબર કે રેડિયોમાં ખાલી સાંભળી જ શકાય, જોઈ શકાતું નથી. પણ આપણે ટેલિવિઝન એટલે કે ટીવી લઈએ તો આપણે સાંભળી પણ શકીએ છીએ અને જોઈ પણ શકીએ. ડન. એને કહેવાય વૈકલ્પિક પેદાશોનો ભય. ડન. ક્લિયર. તો ત્રીજું ધંધાકીય જોખમ ઉદ્ભવવાનું કારણ છે હરીફાઈ. તો લખ્યું છે કે હરીફાઈ ધંધાનું જોખમ વધારે છે. કારણ કે આ હરીફાઈ જ એક એવું પરિબળ છે કે જે ધંધામાં મહત્તમ જોખમ ઉદ્ભવતું હોય છે. એટલે કે આ એક વસ્તુ એવી છે કે જે ધંધાકીય એકમમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોખમો ઊભા કરતું હોય છે. અને આ હરીફાઈની ડાયરેક્ટ
એટલે કે પ્રત્યેક અસર ધંધા પર થયેલી જોવા મળે છે. જે તમારી પહેલી લાઈન છે. હરીફાઈ ધંધાનું જોખમ વધારે છે, જેની પ્રત્યેક અસર ધંધા પર થાય છે. બીજો પોઈન્ટ, ધંધાકીય એકમ બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે. એટલે કે કોઈ પણ એવું ધંધાકીય એકમ છે જ્યાં એ સ્થાન ટકાવી રાખવા માટે અથવા તો હરીફાઈમાં ટકી રહેવા માટે એની આજુબાજુની જે ધંધો છે, એની આજુબાજુની જે દુકાનો છે એના કરતાં વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે. અને આ ઉપરાંત તમારે જાહેરાત ખર્ચ પણ કરવો પડે છે, એટલે કે એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે. કારણ કે જ્યારે એક કરતાં વધારે ધંધાકીય એકમો સ્થપાઈ જાય તો તમારે દરેક 1 મહિનાના અંતે તમારે જાહેરાત કરતા રહેવું પડે છે. અને જો એક તો તમે વેચાણની કિંમત ઘટાડી નાખી છે અને બીજું તમે જાહેરાત ખર્ચ વારંવાર કરતા રહો છો અને જેના પરિણામે તમારા નફામાં ઘટાડો થયેલો જોવા મળે છે. ક્લિયર? ડન. ફરીથી એકવાર હરીફાઈ ધંધાનું જોખમ વધારે છે, જેની પ્રત્યેક અસર ધંધાના પર થાય છે. ધંધાકીય એકમ બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે અને જાહેરાત ખર્ચ કરવો પડે છે, જેને કારણે નફામાં ઘટાડો થાય છે. ચોથો પોઈન્ટ, કાયદા. તો એ કાયદામાં શું લખ્યું છે? તો પ્રદૂષણ, ગ્રાહકો, કામદારો, ઉદ્યોગ વગેરે માટે સરકાર કાયદા ઘડે છે. એટલે કે સરકાર દ્વારા 4 વસ્તુને લગતા કાયદાનું ઘડતર કરવામાં આવે છે. તો સૌથી પહેલાં પ્રદૂષણ, એટલે કે દરેક ધંધાકીય એકમ કેટલું પ્રદૂષણ કરી શકે, ગ્રાહકોને લગતો કાયદો, કામદારોને લગતો કાયદો, ઉદ્યોગોને લગતો કાયદો વગેરે જેવા કાયદા સરકાર દ્વારા બનાવવામાં આવે છે. પરંતુ આ કાયદા પણ ધંધા માટે જોખમ ઊભું કરતા હોય છે. દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો. આ લઘુત્તમ વેતન ધારો શું હોય? તો એ કામદારો માટે હોય છે. એટલે કે કર્મચારી કામ કરે કે ના કરે પણ એને એક લઘુત્તમ વેતન, એટલે કે જે મિનિમમ વેજીસ તમે જે ડિસાઇડ કર્યા છે, મિનિમમ પગાર જે ડિસાઇડ કર્યો છે એ આપી જ દેવાનો. પછી એ વ્યક્તિ કામ કરે કે ના કરે, તો એવો કાયદો સરકાર દ્વારા ઘડવામાં આવે છે. હવે જો કે આ કોરોનાની પરિસ્થિતિ છે જેના લીધે ધંધાકીય એકમ નફો કરતો જ નથી, કોઈ પણ પ્રકારની આવક કરતું જ નથી, છતાં પણ એના દુકાનમાં રહેલા કર્મચારીઓને મિનિમમ પગાર તો ચૂકવવો જ પડે. એને કહેવાય લઘુત્તમ વેતન ધારો. બીજો છે કારખાનાનો ધારો. તો એ કારખાનામાં એક કારખાનું હોય તો તમે કેટલા વ્યક્તિને રાખી શકો, એ કર્મચારીઓને સેફટી માટે તમે કયા પ્રિકોશન્સ લીધેલા છે, એ બધી વસ્તુઓ કારખાનાના ધારામાં દાખલ કરવામાં આવેલી હોય છે. અને આ બધી વસ્તુના લીધે ધંધાકીય એકમ કેટલાક નિર્ણય લેતા અટકાવતા હોય છે. એટલે કે આ બધી વસ્તુ છે ને ધંધાકીય એકમને ખૂબ જ મોટા પ્રમાણમાં અસર કરતી હોય છે. ક્લિયર? તો લખ્યું છે ફરીથી એકવાર, કાયદો પ્રદૂષણ, ગ્રાહકો, કામદારો, ઉદ્યોગ વગેરે માટે સરકાર કાયદા ઘડે છે, પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ ઊભું કરે છે. દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો અને કારખાનાનો ધારો. પાંચમું કારણ છે માંગની અનિશ્ચિતતા. હવે આ માંગની અનિશ્ચિતતા કેમ? કારણ કે આપણા જેવા જે ગ્રાહકો છે એમની દિવસે ને દિવસે પસંદગી શું થાય છે? બદલાતી જાય છે. એમ કહું કે આજે તમને પિઝા ખાવા આપ્યા તો કાલે પિઝા ખાવાનું મન ના થાય, કાલે બર્ગર ખાવાનું મન થાય, પછી પંજાબી ખાવાનું મન થાય, પછી ચાઇનીઝ ખાવાનું મન થાય. તો અહીંયા જો તમે જ એક પસંદ પર સ્થિર નથી રહેતા, તમારી જે માંગ છે, રુચિ છે, પસંદગી છે દિવસે ને દિવસે બદલાતી જાય છે. એટલે કે દરેક દિવસે અલગ અલગ વસ્તુની માંગ ઉદ્ભવતી હોય છે. તો લખ્યું છે કે ચીજ વસ્તુઓની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે છે. ફરીથી એકવાર, ચીજ વસ્તુઓની માંગમાં અનિશ્ચિતતા એટલે કે કઈ વસ્તુની માંગ સ્થિર છે અને કઈ વસ્તુની માંગ અસ્થિર છે. જે વસ્તુની માંગ અસ્થિર હોય એટલે કે એની માંગ કાયમી ના થતી હોય તો તેવા ધંધામાં આ વસ્તુ જોખમ ઊભું કરે છે. હવે આ જોખમ ઊભું કરવામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે? તો પહેલાં ગ્રાહકોની આવક. જ્યારે તમારી આવક વધારે હોય
તો તમે વધારે પ્રમાણમાં વસ્તુ ખરીદતા હો છો, ક્લિયર. પણ જ્યારે તમારી આવક જ ઓછી થઈ જાય છે તો તમે વસ્તુની ખરીદી કેવી કરો છો? ઓછી. અને જેમ વસ્તુની ખરીદી ઓછી કરો એમ અમુક વસ્તુની માંગમાં ઘટાડો થયેલો જોવા મળે છે. રુચિ એટલે કે તમને કઈ વસ્તુ ભાવે છે, કઈ વસ્તુમાં રસ ધરાવો છો એ વસ્તુ જ તમે ખરીદવાના છો. જે વસ્તુમાં તમને રસ નથી એ વસ્તુમાં તમે આગળ જવાના છો નહીં, એ વસ્તુની ખરીદી કરવાના છો નહીં. વસ્તુઓની કિંમતમાં ફેરફાર. આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત વધારે હોય તો આપણે એની માંગ કેવી કરીએ છીએ? ઓછી. પણ જ્યારે તમને વસ્તુની કિંમત ઓછી છે તો ત્યારે તમે મોટા પ્રમાણમાં વસ્તુ ખરીદતા હો છો. અને છેલ્લું છે ફુગાવો. ફુગાવો ધોરણ 10માં પણ આવી ગયું છે. ફુગાવો એટલે સતત ભાવમાં થયેલો વધારો. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું. વર્તમાન સમયમાં જ્યારે માર્ચ એન્ડિંગ હતો ત્યારે કોરોના આપણા દેશમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતો હતો. અને ત્યારે જે આપણે માસ્ક પહેરીએ છીએ એ માસ્કની માંગ ખૂબ જ વધી ગઈ હતી, પણ એની સામે એનો પુરવઠો હતો નહીં. એમ કહું છું કે આપણા દેશમાં 10 કરોડ માસ્કની જરૂર છે, પણ ઉત્પાદન માત્ર 5 કરોડનું જ થાય છે. તો એ સંજોગોમાં શું થાય કે એ જે માસ્ક છે એની કિંમતમાં વધારો થયેલો જોવા મળે છે. અને એ જે વધારો થયેલો જોવા મળે એને ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. અને આ ચારે વસ્તુ માંગને અનિશ્ચિત બનાવે છે, જેની અસર ધંધામાં થાય છે. ક્લિયર. ફરીથી એકવાર, માંગની અનિશ્ચિતતા, ચીજ વસ્તુઓની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે છે. ગ્રાહકોની આવક, રુચિ, વસ્તુઓની કિંમતમાં ફેરફાર, ફુગાવો વગેરે વસ્તુની માંગને અનિશ્ચિત બનાવે છે, જેની અસર ધંધામાં થાય છે. અને છેલ્લું પોઈન્ટ, ભૌતિક જોખમ. ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન એ ભૌતિક જોખમ ઊભું કરે છે. દાખલા તરીકે OMG વાળું યાદ કરો, હમણાં જ કીધું કે એમાં પરેશ રાવલની જે દુકાન છે એના પર વીજળી પડી છે, જેના કારણે એની દુકાન પૂરેપૂરી નષ્ટ થઈ જાય છે. ક્લિયર. તો એના લીધે એ જે પણ પરેશ રાવલને ભૌતિક જોખમ ઊભું થયું છે એમ કહેવામાં આવે છે. અને આ ભૌતિક જોખમ ઊભું થાય તો એના લીધે એ ઉત્પાદન ક્ષેત્રમાં કામ આવતા યંત્રો અને સાધનો પણ બંધ થઈ જાય. અને જો આ બંધ થઈ જાય તો તમારો કાચો માલ એમનો એમ પડ્યો રહે, અને કાચો માલ એમનો એમ પડ્યો રહે તો એ ધીમે ધીમે બગડતો જાય છે. અને જેના કારણે ધંધામાં ભૌતિક જોખમ ઊભું થતું હોય છે. તો ફરી એકવાર, ભૌતિક જોખમો. ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન એ ભૌતિક જોખમ ઊભું કરે છે. યંત્રો અને સાધનો કામ કરતા બંધ થઈ જાય તે દરમિયાન માલને નુકસાન થાય ત્યારે ભૌતિક જોખમ ઊભું થાય છે. એટલે કે અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં BAમાં એક જ પ્રશ્ન બાકી રહ્યો છે, ધંધાના હેતુઓ. એ આવતા ગુરુવારે ચલાવીશું અને આવતા ગુરુવારે આ ચેપ્ટરની કથા પૂરી કરીશું. બોલો સત્યનારાયણ દેવ કી જય.